ચેનલ એજ્યુગુરુમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત બેઝિક એની આજે લેવાયેલ બોર્ડ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી. એમાં પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 1. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, b² - 4ac = 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 અહીંયા આપણને જે સમાંતર શ્રેણી આપેલી છે એનો સામાન્ય તફાવત શોધવાનો છે. તો આનો સાચો જવાબ આવે ઓપ્શન સી 6. ત્યારબાદ પ્રશ્ન 4, અહીંયા આપણને બે બિંદુઓના યામ આપેલા છે. આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હતું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 5√2. ત્યારબાદ sec² θ - tan² θ બરાબર ખાલી જગ્યા. તો આનો સાચો જવાબ આવે ઓપ્શન બી 1. ત્યારબાદ કોઈ માહિતી માટે મધ્યક એટલે કે x બાર બરાબર 25 અને બહુલક z બરાબર 25 હોય તો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 25. ત્યારબાદ આપણે પ્રશ્ન 7 જોઈએ. ખાલી જગ્યા પૂરવાની છે. 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો સાચો જવાબ છે અસમય. ત્યારબાદ પ્રશ્ન 8, દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ છે 3/4. ત્યારબાદ એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો આનો સાચો જવાબ છે 8. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10, tan θ * cot θ બરાબર ખાલી જગ્યા. તો આનો જવાબ આવે 1. ત્યારબાદ પ્રશ્ન 11, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. તો આમાં જવાબ આવે 2. ત્યારબાદ અહીંયા આપણને કેટલાક અવલોકનો આપેલા છે. આ અવલોકનોનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો આનો સાચો જવાબ થાય 1. ત્યારબાદ વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે. એમાં પ્રશ્ન નંબર 13, 17, 23 અને 29નો ગુસા 1 છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ અહીંયા આપણને એક આલેખ આપેલો છે. આ આલેખમાં px બહુપદીના શૂન્યોની સંખ્યા જણાવવાની હતી અને અહીંયા શૂન્યોની સંખ્યા 2 આપેલી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડેલું છે કે આ આલેખ એ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય થાય. તો અહીંયા આલેખ એ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા 1 થાય. અહીંયા વિધાનમાં શૂન્યોની સંખ્યા 2 આપેલી છે માટે વિધાન ખોટું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, અહીંયા આપણને કેટલાક પદો આપેલા છે. આ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં તે જણાવવાનું છે. તો અહીંયા બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એ અચળ રહે છે અને તફાવત એ જેટલો આવે છે એટલે કે આપેલ શ્રેણી સમાંતર છે. એટલે તમારા જવાબમાં લખી દેવાનો હા. ત્યારબાદ વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો જવાબ આવે 0 અથવા તમે શબ્દોમાં પણ લખી શકો 1 પણ નહીં. ત્યારબાદ પાસાને 1 વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? તો જવાબ આવે 5/6. ત્યારબાદ પ્રશ્ન 20, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે. તો જવાબ આવે 6. ત્યારબાદ જોડકા જોડવાના છે. એમાં પ્રશ્ન નંબર 21, અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો એની સામે આવે ઓપ્શન બી, πr². ત્યારબાદ 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તેનું સૂત્ર છે πr²h. કેમ કે કોઈ પણ સિક્કો હોય એને આપણે નળાકાર તરીકે લઈશું અને નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે πr²h. ત્યારબાદ પ્રશ્ન 23, θ ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો એની સામે આવે ઓપ્શન સી, πr/180. અને પ્રશ્ન 24, વર્તુળનો પરિઘ. તો એની સામે આવે πd. તો અહીંયા વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. ત્યારબાદ આપણે વિભાગ બીના પ્રશ્નો જોઈએ. તો વિભાગ બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હતા. એમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોનો જવાબ આપવાના હતા. વિદ્યાર્થી મિત્રો
આપણે ગાલા એસાઇનમેન્ટનું જે પેપર હતું એ પ્રકારનું જ એ જ પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર છે. એટલે તમે ખૂબ સરસ રીતે વિભાગ બીના દાખલા પણ લખ્યા છે. તમામે તમામ દાખલાઓ મેં આઈએમપી કીધા હતા એ જ પૂછાયા છે. ત્યારબાદ વિભાગ સી. તો વિભાગ સીમાં તમને કુલ 9 પ્રશ્નો આપેલા છે. એમાંથી તમારે ફક્ત 6 પ્રશ્નોના જવાબ આપવાના હતા. એમાં ચેપ્ટર નંબર 3માંથી આદેશની રીત પૂછી છે અને લોપની રીત, બંને રીતો પૂછી છે મિત્રો. એટલે તમારી આજે મોજ થઈ ગઈ છે. ખૂબ સહેલું પેપર આવ્યું છે ગણિતનું. એટલે તમે ખૂબ સારા માર્ક્સ લાવ્યા છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિના પણ દાખલા પૂછાયા છે. આંકડાશાસ્ત્ર ચેપ્ટરના પણ દાખલા છે. સંભાવનાનો પણ દાખલો છે. ત્યારબાદ વિભાગ ડી. તો વિભાગ ડીમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પૂછાયો છે મિત્રો. મેં તમને જે આઈએમપી પ્રમેય કીધો તો એ જ પૂછાયો છે. એટલે તમે આ પ્રમેય પણ ખૂબ સારી રીતે લખ્યો હશે. ત્યારબાદ આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાયા છે. મધ્યક શોધવાનો છે અને બીજો મધ્યસ્થ આધારિત દાખલો છે. અને છેલ્લે સંભાવના ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાયા છે. તો મિત્રો ઓવરઓલ આજનું ગણિતનું જે પેપર છે એ ખૂબ સહેલું પેપર હતું અને આશા રાખું છું કે તમે ગણિતમાં ખૂબ સારા માર્ક્સ મેળવશો. તો મિત્રો અહીંયા આજનું ગણિતનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.